તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જવાનું છે માંડન લેક ને માંડન લેકની અંદર શું શું જોવાલાયક છે એ બી તમને બતાવીશ ને આપણી સાથે હાર્દિકભાઈ બી છે. તો હાર્દિકભાઈ, શું કહેવું આજે આપણે માંડન લેક જઈએ છીએ. ત્યાં જે લીલોતરી છે, ત્યાંનું જંગલ છે, જ્યાં તળાવ, જે ડેમની પાછળનું જે પાણી રોકાયેલું છે તે બધાનો નજારો આજે આપણે જોઈશું. બસ, તો હવે આપણે જઈએ છીએ માંડન લેક. તો આ જે લોકેશન છે એ લોકેશન આપણે રાજપીપળા જકાતનાકા કહેવાય. તો રાજપીપળાથી માંડન 18-19 કિલોમીટર જેટલું છે. આ આપણો રાજપીપળાવાળો રસ્તો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કેવડિયાવાળો રસ્તો ને આ માંડન જવાનું છે આપણે. આ સાઈડ તમારે કરજણ ડેમ બાજુ જવું હોય તો આ રસ્તે જવાનું. જૂના રાજ છે, કરજણ ડેમ છે, જવું હોય તો આ રસ્તે જવું ને આપણે માંડન તરફ જઈએ છીએ એટલે આગળ જઈશું. તમે સુરત બાજુથી આવો છો, ભરૂચથી આવો છો કે અંકલેશ્વરથી આવો છો, તો તમારે રાજપીપળામાં જવાની જરૂર નહીં પડે. તો તમારે અડધો કલાક એ કટ થઈ જશે. એ વીરપોર ચોકડી છે. વીરપોર ચોકડીથી આ ખામર ચોકડી કહેવાય. એ ખામર ચોકડીથી તમે ડાયરેક્ટ માંડણ જતા રહો છો. જ્યારે ફૂલ વરસાદ પડતો હોય ને તો આ પાછળ જે દેખાય એ એક નાનો અમથો ધોધ જ છે. વરસાદની અંદર તમને જબરજસ્ત અહીંનો નજારો જોવા મળશે. તો આપણે માંડણ આવી ગયા છે. આ માંડણ જવાનો જે રસ્તો છે એ અંદર છે. માંડણ જવાનો રસ્તો આ બાજુ ડેડિયાપાડા છે, આ બાજુ આપણે જે આવ્યા રાજપીપળાવાળો રસ્તો આ એ છે. તો આગળ જઈએ માંડન લેક. તો આ તમે ટિકિટ શેની લો છો ભાઈ? આપણે ગ્રામ પંચાયત તરફ. ગ્રામ પંચાયત તરફથી, એટલે પાર્કિંગ ફી ટાઈપ? પાર્કિંગ ફી ને એન્ટ્રી ફી બધી આવી ગઈ. હા, એટલે ગામના વિકાસ માટે. ગામના વિકાસ માટે સાફ સફાઈ, સ્વચ્છતા છે, પાર્કિંગ છે, હા, બધી વ્યવસ્થા આપણે કરતા છે. ત્યાં બી આપણા 7 માણસો ત્યાં બી રોજગારી પર ઊભા છે. હા, અહીંયા આપણે 2 જણા અહીંયા છે. તો આપણે ગામમાં ફોર વ્હીલ કાં તો ટુ વ્હીલ છે, હવે પબ્લિક આવે છે તો આમાંથી ગામના લોકોને બી વિકાસ, રોજગારી મળે, હા, ગામનો બી વિકાસ થાય. અને અહીંયા સાફ સફાઈ અમારી જવાબદારી. ફોર વ્હીલના કેટલા લો? ફોર વ્હીલના 50 રૂપિયા છે અને ટુ વ્હીલના 20 રૂપિયા છે. અને મોટી ગાડી હોય તો 100 રૂપિયા છે. 100 રૂપિયા. હા, તો ગામના વિકાસ માટે જ છે, બીજું કંઈ છે નહીં. તો તમારે સ્વેચ્છાએ આપી દેવા. બહુ નાની ફી છે, અલગ ફી છે, ગામના વિકાસ માટે જ છે, કોઈ પ્રાઇવેટ છે નથી. તો તમારે આપી દેવી. અને આ ગ્રામ પંચાયતની અંદર જ આ ફાળો જશે. આપણે આવી ગયા છે માંડન લેક અને આજુબાજુનું લોકેશન છે. તો આપણે માંડનની અંદર 2 લોકેશન છે. એક લોકેશન અત્યારે જે આપણે ઊભા છે એ લોકેશન છે, ને બીજું જે જ્યાંથી પાસ આપે છે ને એ પાસથી જમણી બાજુ જઈએ ને તો એ સીધો રસ્તો એક આવે છે. એ અત્યારે આપણે તમને આમાં આગળના વિડીયોમાં બતાવીશું. નવદીપભાઈ આગળ જવાની તૈયારી કરી રહ્યા છે, તો ચાલો જઈશું આપણે આગળ.
આગળ હજુ એક મસ્ત લોકેશન છે, એ લોકેશન પર જઈશું આપણે. તો જેને તમારે આ નાના ટાપુ ઉપર જવું હોય તો આ નાવડી દેખાય છે, એ નાવડી તમારે ભાડે કરી ને એ ટાપુ પર તમને ફેરવશે. તો આપણે નાવડીમાં બેસી ગયા છે અને તમને બધી નાવડીની અંદર આ લાઈફ જેકેટ બી પહેરવા માટે આપે છે અને ખાસ અહીંયા આગળ સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કાલિદાસભાઈ આપણને સામે કિનારે લઈ જાય છે, એક ટાપુ જેવું છે, ત્યાં આપણે જોઈશું ત્યાંનો નજારો કેવો છે તે બધો. તો ખૂબ સુંદર જગ્યા છે, તમે પણ એકવાર મુલાકાત ચોક્કસ લો. અહીંનું વાતાવરણ જુઓ તમે, બહુ મજા આવશે તમને. પ્લાનિંગ બનાવો રવિવારનો, શનિવારનો, જ્યારે પણ તમને સમય મળે ત્યારે અહીં ગાડી ચોક્કસ અવશ્ય મુલાકાત લો. નવદીપભાઈ આપણે માંડણ ગામમાં આવી ગયા છે, તો તમે માંડણ લેક જે વિશે વાત કરવા માંગતા હતા તે શું કહેવા માંગતા હતા હવે જણાવશો તો આપણા વ્યુઅર્સને? જે આપણે નક્કી કર્યું હતું કે આવતા રવિવારે આપણે માંડણ લેક જઈશું, તો આપણે માંડણ લેક આવી ગયા છે અને અત્યારે અમે નાવડીની અંદર બેઠા છે. કાલિદાસભાઈ આપણને આ જે માંડણ લેક છે એની મજા કરાવે છે. તો આ ટાપુ છે, આવા નાના નાના બહુ બધા ટાપુ છે. હવે અમે આ આજુબાજુના લોકેશન છે તમને બતાડીશું અને નજારો જુઓ તમે બી. અને ખાસ અહીં આગળ નર્મદા જિલ્લામાં આપણે માંડણ ગામ છે, ત્યાં આપણે માંડણ લેક છે, તો ખાસ તમે અહીંયા આવો ને મુલાકાત લો. નવદીપભાઈ, આ જે માંડણ ગામ છે તે હવે ધીરે ધીરે વિકાસ પામી રહ્યું છે, તો એના વિશે તમે શું કહેવા માગશો? માંડણ ગામ એ આપણે ગાડિત ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર લાગે છે અને અત્યારે ઘણા ટાઈમથી 2-4 વર્ષથી માંડણ લેક છે એ ઘણું બધું પ્રસિદ્ધ થઈ ગયું છે કે પ્લસ અહીંના જેટલા લોકલ ગામના માણસો એ લોકોને પણ રોજગાર મળી રહે છે. કેમ કે નાવડી છે, નાસ્તાના નાના નાના સ્ટોલ છે, પછી બોટિંગ માટે બી અહીંયા એક છે સુવિધા. તમારે જુનારાજ બાજુ જવું હોય તો એ બોટિંગ બી આવે છે, મોટી બોટ છે. તો આપણે એક નાના ટાપુ ઉપર આવી ગયા છે. તો હવે આપણે જઈ રહ્યા છે આગળનું જે બીજું લોકેશન તમને કીધું એ લોકેશન પર જઈએ. આ પાછળ જો નાની નાની નાવડીઓ ચાલે છે. તો હવે આપણે આગળનું બીજું જે લોકેશન છે આ બાજુનું એ લોકેશન ઉપર જઈશું. આગળ પાણીની ટાંકી છે, એ પાણી ટાંકીનું બી લોકેશન બહુ જબરજસ્ત છે. તો હવે એ લોકેશન પર જઈએ છીએ આપણે. ચાલો તો આપણે જઈએ. ખૂબ સુંદર નજારો. આપણે હવે સામેની સાઈડ આવી ગયા છે, માંડણ ગામ, માંડણ લેક. અહીંનો રસ્તો તમે જોઈ શકો છો, સિંગલ પટ્ટીનો જ છે, તો ધીરે ધીરે કાળજીપૂર્વક આવો. અને ઘણા ટાઈમથી આ માંડણ લેક ઘણો બધો પ્રસિદ્ધ થઈ ગયો છે. કેટલા બધાએ વિડીયો બનાવ્યા છે, રીલ બનાવી છે. તો તમારે રીલ બનાવવી હોય તો રીલ બનાવવા માટે બી આ લોકેશન જોરદાર છે. પછી પ્રી વેડિંગ શૂટ કોઈને કરવું હોય એ પણ ઘણું બધું સુંદર છે નજારો. અને તો બાઇક રાઇડરો માટે બી ખાસ તમને અહીંયા આગળ મજા આવશે. બરોડાથી આવતા હોય, સુરતથી આવતા હોય, પછી અંકલેશ્વરથી આવતા હોય, ઘણા બધા રાઇડરો આવે છે. ને કેમ્પિંગ કરવું હોય
તો કેમ્પિંગ માટે પણ છે અહીંયા જગ્યા, અહીં આગળ તમારો ટેન્ટ મૂકી શકો છો. અને દીપડા બહુ આવે છે એટલે દીપડાનું ખાસ તમારે ધ્યાન રાખવું, કેમ કે આ ઉપરનો વિસ્તાર જે છે એની અંદર જંગલમાંથી દીપડા આવે જ છે. કેમ કે નર્મદા જિલ્લાની અંદર ઘણા બધા એવા ન્યૂઝ છે કે દીપડા રસ્તા પર બી જોવા મળે છે, એટલે એનું સેફટીનું ખાસ ધ્યાન રાખવાનું. આવો મુલાકાત લો ને અમારા નર્મદા જિલ્લાને મજા માંડો. આના સિવાય તમારે મોટી ભમરી છે, પછી બાર વણઝર છે, પછી જુનારાજ છે, પછી આપણે બોરીદ્રા છે. એ બધી જગ્યા બી બહુ જબરજસ્ત છે અને ત્યાંનું બી લોકેશન આના જેવું જ છે. લેક છે આજુબાજુમાં, આનું જ પાણી છે એ બી. અમે એની બી એક વિડીયો મસ્ત તમને બનાવી આપીશું, જોજો તમે અને ખાસ મુલાકાત લેજો નર્મદા જિલ્લામાં. તો માંડલ લેકના બીજું જે લોકેશન છે ને, આપણે બીજા લોકેશન પર આવી ગયા છે. સામે આપણે જે પહેલાં એવા હતા એ સામેનું લોકેશન છે. તો દોસ્તો, માંડન લેકમાં તમને મેં જે લોકેશન બતાવ્યું, આશા કરું છું કે તમે બધા લોકેશન ફરશો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હાર્દિક, શું કેવું છે? બસ તમને આ લોકેશન કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમને મજા આવી હોય તો તે પણ જણાવજો કે અહીં ગાડી કેવું છે વાતાવરણ અહીંનું. અને કદાચ કોઈ વસ્તુ તમને ના ગમી હોય તે પણ અમને આપજો સજેશન, તો અમે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરીશું. તો મળીએ નવા લોકેશન પર. ચિત્તગઢ ગામમાં જે જુનારાજ ડેમ આવેલો છે એની પાછળનો નજારો, અને તે એક બે મંદિર આવેલા છે, જુનારાજ ગામ છે ને ચિત્તગઢ ગામની નજીક આવેલા છે, તે અમે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું. તો આવજો. Okay. Thank you.